રાધા, આ નેતાઓના મમ્મી આવ્યા હતા, એના પર તું આટલું બધું દબાણ કેમ કરે છે? એ વાત મને નથી સમજાતી. તમને નહીં સમજાય અને તમારે સમજવાની જરૂર નથી. તમે જે આ સવારથી સાંજ લગી ઓફિસે જાવ છો ને, એટલું સમજો એટલે બહુ થઈ ગયો. પણ તને નથી લાગતું તું આ જાસ્તી કરતી હોય, એના પર કઈ દબાણ લાવતી હોય? અમુક સમયે અમુક લોકો ઉપર દબાણ લાવવું જ પડે. જો દબાણ ન મૂકીએ ને તો આ માણસો આપણી અગાસીમાં પથારી કરી જાય. મમ્મી, મમ્મી, એક વાતનો જવાબ આપશો મને? હા, બેસીને પૂછો. જે પૂછવું હોય ને બેસીને પૂછ. મમ્મી, મને ખબર પડી ગઈ છે. હા, મારા મમ્મી નોકર જેવા ગરીબ જેવા જે કપડાં પહેરે છે ને, એ શું કામ પહેરે છે ને, એ મને અંદાજો આવી ગયો છે. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. હું વિચારતી હતી કે આ તારી મમ્મી ગરીબ જેવા કપડાં કેમ પહેરે છે. મને નહોતી સમજ પડી, તને તો પડી ગઈ ને? પડી ગઈ. તમે જ કહ્યું હતું ને મારી મમ્મીને કે તમે ગમે એટલા પૈસા વાળા હોય, તમારા ઘરે ગમે એટલી સુખ સાહેબી હોય, પણ મારા ઘરે આવો ને ત્યારે આવા નોકર જેવા ગરીબ જેવા કપડાં પહેરીને આવવાનું. આવું શું કામ કર્યું તમે? મારે છે ને કેમ મેં આવું કર્યું, શું કામ આવું કર્યું, આ તને કહેવાની કોઈ જરૂર નથી. કારણ કે આ ઘરની સાસુ છું, એટલે કે તારી સાસુ, અને તું વહુ, એટલે હું જેટલું કહું ને એટલું જ સાંભળવાનું, બીજી કોઈ વાતચીત નહીં. બરાબર? મમ્મી, એ જમાનો ગયો. તમે કહેતા હતા ને મારી મમ્મીને કે તમે અમારા ઘરે દીકરી આપી છે એટલે બહુ વધારે નહીં બોલવાનું, દાબમાં રહેવાનું. પણ એ બધો સમય છે ને ગયો હવે. ના 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 ના, તારી ભૂલ થઈ છે. તારી મમ્મીને આ બધું કહેવા પાછળનું કારણ એ જ હતું કે તારી મમ્મી આમ જોવા જઈએ તો દીકરી વાળા કહેવાય ને, અને દીકરા વાળાની સામે તો એનું માથું ઝૂકીને જ રહેવું જોઈએ. રાધા, તું કેવી વાત કરે છે? અરે એને દીકરી દીધી છે તો એને શું ગુનો કર્યો છે? આવું તું કેમ બોલે છે? અરે ગુનો તો મારા બાપાએ કર્યો, તમારી યારે લગ્ન કરાવડાવીને. હવે શાંતિ રાખો ને, હું વહુ સાથે વાત કરું છું ને, વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. જોઈ લ્યો પપ્પા, આ મમ્મી તમારું પણ માન નથી જાળવતા. મારી સામે મન ફાવે ને એમ તમને કહી છે. તું તારી મમ્મીને કહેજે કે તારું માન જાળવે. હા, એટલે સસરા કુટુંબમાં તારું માન જળવાયેલું રહે. જા આવે તારા રૂમમાં જઈને આરામ કર. તો મને પણ કોઈ શોખ નથી તમારી સાથે વાત કરું. વેતમાં મપાઈ જાય એવડી છે, પણ એની માની જેમ જીભડી તો બહુ ચપ્પડ ચપ્પડ ચાલે. તારી માને તો હું નચાવું છું, તું જો. નીતા, મેં સાંભળ્યું છે કે તારે અને મમ્મી વચ્ચે હમણાં બોલાચાલી થઈ હતી. તું મને કહીશ કે કઈ બાબતને લઈને તારે અને મમ્મી વચ્ચે ઝઘડો થયો હતો? તમારા મમ્મીએ તમને એટલું તો કહી દીધું કે અમારા બંને વચ્ચે ઝઘડો થયો હતો, તો રીઝન ના કીધું? પૂછી લેવાય ને. નથી કીધું, અને પૂછવા માટે તારી પાસે આવ્યો છું, તો તું કહી દે ને કે શું થયું હતું તમારા બંને વચ્ચે. તો એમાં છે ને વાક તમારા મમ્મીનો જ હતો. તમને ખબર છે તમારા મમ્મીએ મારા મમ્મીને શું કહ્યું? સીધા શબ્દોમાં એવું કહી દીધું કે તમે છે ને અમારા ઘરમાં દીકરી આપી છે, તમે દીકરી વાળા છો, એટલે અમારી સામે વધારે નહીં બોલવાનું, દાબમાં રહેવાનું. અને તમારા મમ્મીની બી કે મારા મમ્મી બધા જૂના કપડાં પહેરીને, ગરીબ જેવા કપડાં પહેરીને મળવા આવે છે મને. અચ્છા, મતલબ કે જ્યારે સાસુમાં અહીંયા આવે છે ત્યારે જૂની સાડી શું કામ પહેરે છે કે વાતની પાછળનું રહસ્ય મમ્મી છે? હા, તમારા મમ્મીએ કીધું છે ને કે તમારી પાસે ગમે એટલા પૈસા હોય એનો રોફ અમને નહીં બતાવવાનો, અમારી સામે તો નીચા થઈને જ રહેવાનું. ખરેખર મમ્મીની આ વાત તો ખોટી જ કહેવાય ને. આવી રીતે કોઈને દાબમાં થોડી રાખવાના હોય. અને આમ પણ હા, મારા સાસરિયામાં આવો દાબ બતાવીને મમ્મીને શું મળવાનું છે? હવે મને છે ના પૂછો છો? જઈને પૂછો ને તમારી માને, તો કહી દેશે. બોલવામાં જરા મર્યાદા રાખ. શું પૂછવું છે? હા, જે પૂછવું હોય ને એ મને પૂછ. હા, હું જવાબ આપી દઈશ તને, અને એ પણ સાચો અને સચોટ જવાબ. મારે કઈ નથી પૂછવું, આ તમારા દીકરાને પૂછવું છે. પૂછી જોવો ને શું પૂછવું છે. હું બોલું છું ને, મને બોલવા દે ને તો કઈક બોલું. મમ્મી, આ તમે શું કરી રહ્યા છો? શું કર્યું મેં? તમે મારા સાસુમાને એવું કહ્યું છે ને કે તમે દીકરી વાળા છો તો તમારે દાબમાં રહેવાનું, અહીંયા ઘરે આવો ત્યારે જૂની સાડી પહેરીને આવવાની.
આવું શું કામ મમ્મી? અને હા મમ્મી, તમે તો એવું પણ કહ્યું છે ને કે અમારી સામે તમારે લોકોએ માથું નમાવીને જ રહેવાનું. હા, કીધું છે મેં તારા સાસુને કે તમે દીકરીવાળા છો એટલે તમારે અમારી સામે માથું નીચું રાખીને જ જીવવું પડશે. કારણ કે તારા સાસુ જ્યારે અહીંયા આવતા ને એની લાડકી દીકરીને મળવા માટે તો દેખાડો વધારે પડતો કરતા હતા. 25 થી 30 હજારની સાડી, પર્સ, આ તે ફલાણું અહીંયા દેખાડો કરવા માટે પહેરી ઓઢીને આવતા હતા. પછી પાછા પાડોશીના ઘરે બેસવા જાય ને તો એ લોકોના છોકરાના હાથમાં એમની પાસે હોય ન હોય 2 નંબરની વાત છે, પણ 200 ની નોટ આપીને જતા હતા. બોલ, આ તારા સાસુના કાવતરા હતા એટલે કેવું પડ્યું? પણ મમ્મી, એ લોકોને જેમ કરવું એમ કરે. જેટલો રૂઆબ બતાવો એટલો ભલે ને બતાવતા. એમાં આપણે લોકોએ શું કામ ને વાંધો ઉઠાવવો જોઈએ? ખોટો રૂઆબ છે ને એટલે વાંધો ઉઠાવવો પડે બેટા. અને તું જે અત્યારે આ પોપટની જેમ તારી બાયડીની ભાષા બોલે છે ને એ બોલવાની બંધ કરી દેજે. જે સાચું છે એ સાચું જ રહેશે અને જે ખોટું છે ને એ હર હંમેશ ખોટું જ રહેશે. હા, જો મમ્મી, આ બધું બંધ કરી દો તો સારું છે. આનાથી આપણે શું કામ ને અંદરો અંદર બધા ઝઘડા ઉભા કરવાના? મારે તો કરવા જ નથી, પણ આ તારી સાસુ ને એટલે કે આની માને આ ઝઘડા ઉભા કરવાનો શોખ છે અને એ પણ કોઈ ને કોઈ બાબતે. એટલે હવે આ બાબતે મારે કોઈ વાત નથી કરવી. મેં કીધું તું કે તમે માથું ઝુકાવીને રાખજો કારણ કે તમે દીકરીવાળા છો. હા, વાતનો ખુલાસો અહીંયા પૂરો થાય છે. હવે બીજું કંઈ હોય ને તો અવાજ કરીને મને બોલાવી લેજે. તમારા લોકોનો ફાલતુ બકવાસ સાંભળવાનો મારી પાસે જરાય ટાઈમ નથી. હા, સારું ત્યારે. એક વાત ન સમજાણી, રાધાબેને એવું કેમ કીધું હશે કે અહીંયા આવો એટલે જૂના કપડાં પહેરીને આવજો? એનો કહેવાનો આશય શું હશે? આવ બેટા. કેમ તું ઉદાસ દેખાય છે? જઈ આવી નીતાના ઘરે? હા, જઈ આવી, મળીને આવી. કેમ, રાધાબેન કઈ બોલ્યા? બા, તમને તો ખબર છે ને, રાધાબેન એમનું મોઢું ખોલે ને એટલે ન બોલવાનું જ બોલે. અને બીજી એક વાત કહું બા, આ આપણી નીતાને રાધાબેને જે આપણને કહ્યું ને, જૂના કપડાં પહેરીને આવવાના, સાદા કપડાં પહેરીને આવવાના, એ બધી જ વાતની જાણ થઈ ગઈ છે. શું વાત કરે તું? હા, હવે જોજો ને, આપણી નીતાને બધી વાત ખબર પડી ગઈ છે ને, તો નીતા જ નક્કી કરશે કે હવે આગળ શું કરવાનું. અરુણા, મને એ ખબર ન પડી કે રાધાબેન આવું કરે છે. હું કામ? એ તો મને નથી ખબર, પણ મને એટલી ખબર પડી ગઈ છે બા કે આપણી નીતાને આપણે બરાબર ટ્રેન કરવી પડશે. કારણ કે આ રાધાબેન જેટલા સીધા દેખાય છે ને એટલા સીધા છે નહીં. હા અરુણા, હવે આપણે જ કંઈક એવું કરીએ કે આપણી નીતા જ એને જવાબ આપશે. હા બા, નીતાને ટ્રેન કરીશું, એને બહાર બોલાવીશું અને એને એની સાસુ વિરુદ્ધ કઈ રીતે કાવતરા કરવાને એ શીખવાડવું પડશે. અરુણા, કાવતરું તો ઠીક છે, પણ રાધાબેનને પાઠ તો ભણાવવો જ પડશે. એટલે આપણે આપણી નીતાને કહેવું જ પડશે કે તારા સાસુએ મારું જે અપમાન કર્યું છે ને એના માટે એને પાઠ તો ભણાવવો જ પડશે. સાચી વાત છે, પણ આપણે એને તૈયાર કરશું કેવી રીતે? બા, એની ચિંતા નહીં કરો ને, નીતા મારી દીકરી છે. હું કહીશ એમ નહીં તૈયાર થાય તો કેમ તૈયાર થશે? હા, એના ઘરમાં આપણા બંનેનું અપમાન થાય એ તો આપણે સાખી જ ન લઈએ ને. ના, ના સાખી લેવાય બા. પણ એક વાત કહું બા, આ રાધાબેન આપણી સાથે આવું શું કામ કરી રહ્યા છે? શું કામ? એની પોઝિશન નથી ને.
આપણા જેવા કપડાં પહેરી શકે, આપણી જેમ રહી શકે, આપણી જેમ ગામમાં બધે વ્યવહાર કરી શકે, આપણી જેમ દાન દક્ષિણા આપી શકે એવી પોઝિશન નથી ને, એનો એને બઢાપો છે. એટલે એટલે એ મારી સાથે આવું કરી રહી છે. હા અરુણા, તારી વાત સાવ સાચી છે. અને બીજું, આપણે આપણી નીતાને આટલો કરિયાવર આપ્યો, આવું સારી સારી વસ્તુઓ આપી, આટલા લુગડા લત્તા આપ્યા, કદાચ એનાથી એને જલન થાય છે. હા બા, આ જુઓ ને, સમાજમાં આપણું નામ ઊંચું થયું ને એ જોઈ નહીં ખમાતું હોય એનાથી કે જો ને આપણે તો દીકરીને કરિયાવરમાં કેટલું બધું આપ્યું. હા, એમાં એનું નાક નીચું થયું હશે ને એના કારણે જ એ આપણી સાથે આ વર્તન કરી રહી છે. પણ એને ખબર નથી એનો પાલો મારી સાથે પડ્યો છે. અરુણા, એક કામ કરીએ તો. શું? આપણે નીતાને અહીંયા લઈ આવીએ એમ કહીને કે અમારે 2 દિવસ પગપાળા અમારી કુલદેવીને ત્યાં જવું છે દર્શન કરવા. હા તો કેમ? હા હા, આઈડિયા તો બહુ સરસ છે બા. પછી જો આપણે આપણી નીતાને આપણા રંગમાં રંગી જ નાખીશું. પછી રાધાબેનને ખબર પડશે કે મારી સાથે બદલો લીધો છે ને તો પાઠ તો ભણાવવો જ પડે. હા, ને હા, કઈ દીકરી દીધી એટલે કઈ દાબમાં રહેવાનું? હાસ તો. ને હા અરુણા, આપણે આપણા કુલદેવીને ત્યાં જઈશું ને દર્શન કરવા, અને પછી ત્યાં આજુબાજુ આપણે બધા સગાવાળાને ત્યાંય મળી આવશું અને બધાને કહેશું કે આપણે કેટલી દાન દક્ષિણા કરીને શું કર્યું ને. હા, આપણી બડાઈનો પ્રચાર તો આપણે કરવો જ પડે ને. આપીશું 500 નું ને કહીશું 5000 નું. બસ, એટલે આમે બધે ખબર તો પડી જ જશે. હા, અને હું શું કહું, હા આપણે વહેલામાં વહેલી તકે કરીએ તો આપણું આ પ્લાન સક્સેસ જશે બા. હા, એટલે તો મેં તને કીધું કે નીતાને લઈ આવી અહીંયા, એ લોકોને કહીને કે અમે 2 દિવસ અમારા કુલદેવી ત્યાં જઈએ છીએ દર્શન કરવા. હા ચાલો તો આ કામ વહેલી તકે પાર પાડું. હું જાઉં છું. હા.